સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં એક 15 વર્ષના કિશોર દ્વારા સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુ વડે હુમલો કરવાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે। આ મામલે ભોગ બનનાર પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પહેલા પુત્ર પર અને ત્યારબાદ પિતા પર કિશોરે હુમલો કર્યો હતો। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નવાગામ ડિંડોલીમાં સાઈનાથ સોસાયટી ખાતે રહેતા અને વેપાર કરતા શરદ ઈશ્વરભાઈ પાટીલ ઉંમર વર્ષ 35ના 10 વર્ષના પુત્ર સાથે આ ઘટનાની શરૂઆત થઈ હતી। સરદારભાઈનો પુત્ર ધોરણ 6માં અભ્યાસ કરે છે। તારીખ 15 નવેમ્બર 2025ના રોજ બપોરે લગભગ 3:30 વાગ્યાના સુમારે શરદભાઈનો પુત્ર સ્કૂલેથી છૂટીને ઘરે આવી રહ્યો હતો। તે વખતે મોતી એસ્ટેટ એક નવાગામ સ્થિત એક ઓટલા પર બેઠેલા 15 વર્ષના કિશોરે આ બાળકને કોઈપણ કારણ વગર ઊભો રાખી ઝઘડો કરવા લાગ્યો। કિશોરે હાથમાં રહેલા ચપ્પુ જેવા સામાન વડે બાળકને માર્યો હતો, જેનાથી ડરીને બાળક ત્યાંથી ભાગી ગયો અને ઘરે આવીને માતાને સમગ્ર ઘટના જણાવી હતી। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક શરીર સંબંધી ગુનો તારીખ 18/11/2025ના રોજ દાખલ થયેલ છે। એ ગુનાના જે ફરિયાદી છે એ ફરિયાદીના દીકરા ધોરણ 6માં અભ્યાસ કરે છે અને તારીખ 15/11/2025ના રોજ એ આપણે સ્કૂલમાંથી પાછા આવતા વખતે એ વિસ્તારમાંથી પસાર થતા હતા। તેમાં 2-3 છોકરા એ વિસ્તારમાં હતા। એમને કંઈક અટકચાળો કર્યો અને એ બાબતમાં કંઈક માથાકૂટ થઈ, બોલાચાલી થઈ અને એ છોકરો હતો એ ગભરાઈ અને ત્યાંથી એના ઘરે આવી ગયો। ઘરે આવ્યા પછી એમના પેરેન્ટ્સને વાત કરી। તો એમના પેરેન્ટ્સે વેરીફાઈ કરવા માટે જે તે જગ્યાએ બોલાચાલી થઈ હતી ત્યાં જઈ અને સીસીટીવી કેમેરા ચેક કરવા પ્રયત્ન કરતા હતા। તે દરમિયાન જે બાળકો સાથે એટલે જે છોકરાઓ સાથે માથાકૂટ થયેલી હતી એના સગા સંબંધીઓએ આ જે દીકરો હતો, છોકરો હતો, એના પેરેન્ટ્સ સાથે માથાકૂટ કરવા માંડ્યા અને એમાંથી એક વ્યક્તિ પાસે છરી હતી અને છરીથી એમના પેરેન્ટ્સ ઉપર હુમલો કર્યો, જેના કારણે આ ફરિયાદીશ્રી એટલે કે જે ધોરણ 6માં જે છોકરો ભણતો હતો એના ફાધર, એમને ડાબી આંખના નીચેના ભાગે ઈજા થઈ હતી, સામાન્ય ઈજા થયેલી હતી। જે સંબંધે ફરિયાદીશ્રીએ 3 આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો હતો। આરોપીના પૂરા નામ અને સરનામા તપાસ દરમિયાન એફઆઈઆરમાં નહોતા, પણ ગુનાની તપાસ દરમિયાન આ 3 આરોપીમાંથી 2ના નામ ક્લિયર થયેલા છે। એમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને બીજો જે આરોપી જે છે એનું નામ છે સિદ્ધાર્થ નારાયણ ભામરે છે। આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એના મામા થાય છે। એટલે આ બંનેનું નામ ક્લિયર થયેલું છે અને ત્રીજા આરોપીનું નામ હજુ ક્લિયર થયેલું નથી। આ આરોપીની ઘરે તપાસ કરતા આ સિદ્ધાર્થ મળી આવેલો નથી અને એના સિવાય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પણ મળી આવેલો નથી। એટલે આ બાબતે પોલીસની તપાસ ચાલુ છે।